આખો ફ્લોર તમારો, કોઈ શેર કરવા માટે નેબર નહીં. 4 BHKનો 2200 સ્ક્વેર ફીટ કાર્પેટનો ફ્લેટ કે ફૂલ્લી લોડેડ ફ્લેટ જેના ફર્નિચરની સ્મેલ હજી નવા જેવી છે. આવો ફ્લેટ શોધી રહ્યા છો એ પણ મોટા મહુવામાં, તો ચાલો દેખાડી દો. આવી ગયા છીએ તમારા ફ્લેટના પેસેજ એરિયામાં. આ છે સરાઉન્ડ એન્ટ્રી, લિફ્ટ મળી જવાની છે અને ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર. આ છે તમારું શો રેકની જગ્યા. મેઇન ડોર અને સેફ્ટી ડોર બે મળી જવાના છે. મેઇન ડોરથી અંદર આ તમારો પેસેજ એરિયા છે. પેસેજ એરિયામાં લાઇટ અને સ્ટોરેજ બે આપેલું છે. પેસેજ એરિયાથી અંદર આ તમારો પેલા લિવિંગ એરિયા આવી જવાનો છે. લિવિંગ એરિયામાં સી શેપમાં તમને સોફા મળી જવાના છે. આરામથી 9-10 જણાનું સેટિંગ થઈ જશે. લિવિંગ એરિયાની સામે જ તમને ટીવી યુનિટ મળી જવાનું છે, જે ટીવી સાથે છે 75 ઇંચનું સોનીનું ટીવી આવવાનું છે અને એની બાજુમાં તમારું ટેમ્પલ થઈ જશે. ટીવી યુનિટથી બાજુમાં જ આ સાઈડ તમને ઝૂલો સાથે મળી જવાનો છે અને આ સાઈડ તમારી સિટિંગ બાલ્કની આવી જવાની છે. સિટિંગ બાલ્કની રોડ સાઈડ મળી જવાની છે. આ લિવિંગ એરિયામાં એસી પણ આવી જવાનું છે અને ઝૂલાની જે પાછળ જુઓ છો તો આ ડાઇનિંગ સ્પેસ છે. આરામથી 6 સીટર કે 8 સીટર ડાઇનિંગ ટેબલ તમે અહીંયા સેટ કરી શકશો અને ત્યાં જ તમને બેઝિન પણ મળી જવાની છે. હવે ત્યાં તમારો સ્ટોર થઈ જવાનો છે. આ સ્ટોર એવો મોટો છે, ખાસો મોટો છે કે આરામથી 1 વર્ષનું કોઠાર કરિયાણું જે છે આરામથી તમે ભરી શકશો અને પ્રોપર સેટ કરી શકશો. સેલ્ફ ને લાઇટ બધું એમાં અવેલેબલ છે. ડાઇનિંગ સ્પેસની બાજુમાં જ તમને કિચન મળી જવાનું છે. કિચન તમારું ફુલ્લી મોડ્યુલર કિચન છે. આ છે તમારું બ્રેકફાસ્ટ ટેબલ અને અહીંયા તમારો સ્ટવ છે, ઉપર તમારી ચીમની થઈ જશે. આ છે મેઇન પ્લેટફોર્મ. આ છે તમારું સર્વિસ પ્લેટફોર્મ. ત્યાં ઉપર સ્ટોરેજ અને નીચે પણ સ્ટોરેજ મળી જવાના છે. અહીંયા તમારો રેફ્રિજરેટર રહી જવાનું છે, ડબલ ડોર, એ પણ સાથે આવવાનું છે અને આ રીતના છે તમારા ડ્રોવર્સ. તો આરામથી તમે તમારી બધી જે કટલેરીઝ છે એ સેટ કરી શકશો. મેઇન પ્લેટફોર્મમાં આ સિરામિક સિંક મળી જવાની છે અને ડ્રાય પ્લેસ એમાં જ આવી જાય છે. જીએસપીસીની લાઇન છે, બોટલ માટે સ્ટેન્ડ છે, આરો માટેનો ટેપ છે. આ છે તમારી ચીમની, એ પણ સાથે આવવાની છે. આ સ્ટવ પણ આપવાનો છે અને આ છે સ્પેચ્યુલા માટેનું અરેન્જર. અહીંયા આરામથી આ રીતનું મોડ્યુલર રહેવાનું છે. હવે આપણે જોયું આ કિચન. હવે આપણે આ જોશું વોશ એરિયા. વોશ નહીં, ખરેખર તો ફળિયું છે. ખરેખર તમારું પ્રાઇવેટ ઘર હોય એનું ફળિયા જેવું જ લાગશે. વોશ એરિયાની સર્વન્ટ એન્ટ્રી અલગથી મળી જવાની છે. આ છે તમારું આરો, જે 12 ફીટ થઈ જશે. જીએસપીસીની લાઇન છે. અહીંયા તમારી વોશિંગ મશીનની પ્લેસ આવી જવાની છે. નીચે બેસીને પણ કામ થઈ શકશે. કોલેપ્સેબલ સેલ્ફ છે. આ છે યુટિલિટી પ્લેટફોર્મ. નીચે સ્ટોરેજ થઈ જવાના છે અને ઉપર તમને સિરામિક સિંક મળી જવાની છે. આ જોઈએ આપણે સરાઉન્ડ એન્ટ્રી. અહીંયા તમને ચીમનીનો પોઈન્ટ મળી જવાનો છે. આ છે તમારો ગીઝર. ગીઝર કોમન છે. નીચે સ્ટોરેજ પણ આવી જવાનું છે. આપણે જોયું વોશ એરિયા. હવે જોશું માસ્ટર બેડરૂમ. તો કિચનની બાજુમાં જ તમારો માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમ ખરેખર લક્ઝરિયસ છે. આખો ફ્લેટ લક્ઝરિયસ ડિઝાઇન કરેલો છે. જેમ છે એ જ કન્ડિશનમાં આપવું છે, એટલે પંખા, લાઇટ, એસી બધું સાથે મળી જવાનું છે. આ છે તમારો બેડ. કિંગ સાઇઝનો બેડ મળી જવાનો છે. લાઇટિંગ તમે જુઓ છો, લાઇટિંગ જે છે આમનામ જ સાથે આવવાનું છે. આ છે સ્ટેન્ડિંગ બાલ્કની. આ છે તમારી સિટિંગ બાલ્કની. બે બાજુમાં છે. ત્યાં તમારું ડ્રેસિંગ ટેબલ થઈ જવાનું છે. ના હેડબોર્ડ ઉપર મિરરની આખી ડિઝાઇન છે. એકદમ લક્ઝરિયસ બેડરૂમ લાગે છે આ ડિઝાઇનથી. અહીંયા તમારા કબર્ડ્સ રહી જવાના છે. કબર્ડ્સ જે છે એ શટરવાળા છે અને નીચે તમારે ડ્રોવર્સ આવી જવાના છે. અને આ કબર્ડની બાજુમાં જ આ છે તમારું ટોયલેટ બાથરૂમ. અટેચ ટોયલેટ બાથરૂમ. બધા રૂમના ડોર્સ પણ બહુ સરસ છે. તો ટોયલેટ બાથરૂમની સાઇઝ પણ મોટી છે. આરામથી તમારી શાવર કેબિન થઈ જશે. રેઇન શાવર આવી જવાનો છે અને તો આ રીતનું છે તમારા માસ્ટર બેડરૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે આપણે જોશું ગેસ્ટ બેડરૂમ. તો આ છે તમારો ગેસ્ટ બેડરૂમ. એની સાઇઝ પણ ખાસી મોટી છે અને ફૂલી ફર્નિશ છે. પીઓપી લાઇટ કલર કમ્પ્લીટ છે. એસી આવી જવાનું છે. ત્યાં તમારી સ્ટેન્ડિંગ બાલ્કની છે. અહીંયા કબોર્ડ આવી જશે. ત્યાં ડ્રેસિંગ ટેબલ છે અને કિંગ સાઇઝનો બેડ છે. અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ ગેસ્ટ બેડરૂમનું. અત્યારે એઝ અ સ્ટોરેજ યુઝ કરે છે. તો ગેસ્ટ બેડરૂમ ને લિવિંગ એરિયામાં આ તમને ટેમ્પલ મળી જવાનું છે. ટેમ્પલ ખરેખર ખાસું મોટું છે. નીચે સ્ટોરેજ આવી જવાના છે. આરામથી બેસી ભગવાનની પૂજા તમે કરી શકશો. અને એની બાજુમાં જ આ લિવિંગ એરિયામાં ટીવી યુનિટ આવી જવાનું છે, જેમાં સાથે તમને સોનીનું 75 ઇંચનું બ્રાવિયા ટીવી મળવાનું છે. હજી આપણે જોવાના છે 2 બેડરૂમ. તો પહેલાં આપણે જોશું ચિલ્ડ્રન બેડરૂમ.
તો આ છે તમારો ચિલ્ડ્રન બેડરૂમ, જેમાં એસી આવી જશે, સ્ટેન્ડિંગ બાલ્કની છે, આ કબોર્ડ છે, આ કિંગ સાઇઝનું બેડ છે, હેડબોર્ડ તમને પાછળ મળી જશે, બે સાઈડ ટેબલ મળી જવાનું છે, અહીંયા ડ્રેસિંગ ટેબલ આવી જવાનું છે અને ત્યાં તમારું ફેમિલી પિક્ચર લગાડી શકશો. અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, જે આ બેડનું અટેચ ટોયલેટ બાથરૂમ પણ ખરેખર મોટું છે. જેમ આપણે માસ્ટર બેડરૂમ જોયો એમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે, સેમ સાઇઝનું અહીંયા પણ મળી જવાનું છે. તો આપણે આ જોયો ચિલ્ડ્રન બેડરૂમ. હવે આપણે જોશું તમારો સેમી માસ્ટર બેડરૂમ. સાઇઝમાં સેમી માસ્ટર નથી, બટ સેમ માસ્ટર બેડરૂમ છે. અને એ જ રીતે પહેલાં ટોયલેટ બાથરૂમ આવે છે, પછી આખો બેડ સ્ટાર્ટ થાય છે. તો આ તમે જોઈ શકો છો, અહીંયા કબોર્ડ આવી જવાના છે, ત્યાં સ્ટેન્ડિંગ અને સિટિંગ બાલ્કની આવી જાય છે, અને કબોર્ડની બાજુમાં ડ્રેસિંગ ટેબલ છે. અને અત્યારે ચિલ્ડ્રન બેડરૂમ એઝ અ યુઝ થાય છે, તો સિંગલ બેડ આપેલા છે. અને અહીંયા ચિલ્ડ્રન માટે સ્ટડી ટેબલ આપેલું છે અને ઉપર સેલ્ફ આપેલા છે. આ રૂમમાં પણ તમને એસી મળી જવાનું છે. અને સામે જુઓ છો તો આ સિટિંગ અને સ્ટેન્ડિંગ બાલ્કની તો આમાં આવવાની જ છે. તો આપણે જો 4 BHK નો ફૂલી ફર્નિશ ફ્લેટ, કે એક ફ્લોર ઉપર એક જ ફ્લેટ, એટલે એક ફ્લોરના માલિક તમે. જો આવા ફ્લેટની વિઝિટ કરવી હોય તો અત્યારે જ મારા નંબર ઉપર સંપર્ક કરો. ફૂલ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, મને ફોન કરીને પણ પૂછી શકશો. જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળશો આવી નવી પ્રોપર્ટીના વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.